તો હાલો મિત્રો, કેમ છો? હું છું આપનો મિત્ર મહિપત અને આપણી મહિપત દુધરેજિયા ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વાડીએ કપાસમાં આવ્યા છીએ આંટો મારવા કે વરસાદ પછી કેવું નુકસાન છે. તો જુઓ મિત્રો, કપાસ તો તમને લીલોછમ લાગતો હશે, પણ આવું પાણી ભરી રહ્યું છે કપાસમાં. જુઓ મિત્રો, કપાસ સાવ બળી ગયો છે અને આજે તો મને પણ આ કપાસ જોઈને એવું એક વેદના જાગે છે કે દર વર્ષે કંઈ ને કંઈ ઠોકર ખાવશું, ક્યારેક વરસાદની વાટથી તો ક્યારેક વધારે વરસાદના પ્રહારથી, ક્યારેક પાકના દામથી તો ક્યારેક તેજ તોફાનથી. પણ શું કરું, હું રહ્યો એક ખેડૂત, જાતે જ ઊભો થાવ છું. માટે એમ થાય કે આનું નહીં તો દિવાળી પછી કાંઈક વાવશું, એમાં કાંઈક થાય છે એવું જાણીને સહન કરી જાય મિત્રો. હવે કપાસ સારો હતો અને વરસાદના હિસાબે બગડી ગયો છે. તમે પણ જોઈ શકો છો. વચ્ચે એરંડા વાવ્યા હતા, એ પણ બળી ગયા છે. એરંડા હજી ઉગ્યા હતા, આપણે વિડીયો અપલોડ કર્યો હતો. એરંડા પણ બળી ગયા છે અને કપાસ અડધો સારો છે, અડધો બળી ગયો છે. હવે જોઈએ છીએ આગળ શું કરવું. અને આપણી ચેનલ ગમે તો લાઈક કરજો અને શેર પણ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ તો જરૂર કરી જ લેજો, જેથી કરીને આવા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો. જો કપાસ પાણી ભર્યું છે નીચે હજી, અને આ બાજુ પણ એરંડા વાવ્યા હતા, એમાં પણ પાણી ભર્યું છે. જો તમને બતાવું ત્યાં જઈને. જો આમાં પણ એરંડા વાવ્યા હતા, એ પણ બળી ગયા છે. હવે પાણી સુકાય પછી કંઈક વિચાર કરશું શું વાવશું એ, અને તમે પણ કમેન્ટમાં જણાવજો હવે શું વાવવું. બે વાર એરડા વાવ્યા વયા ગયા, હવે શું વાવવું કંઈક વિચારશું દિવાળી પછી. અને જો કંઈક નવું વાવીશ તો એનો પણ વિડીયો બનાવીને તમને શેર કરીશ. હવે આ તમને ઉપરનો કપાસ બતાવું કે થોડોક ફૂટીને સારો થયો છે, લીલો લાગે છે. જે વરાપ થાય ત્યાં સુધી જોવી છે જેવું થાય છે. જુઓ, કપાસ પણ વીણે એવો હતો આવો, પણ વરસાદ આવી ગયો એટલે વીણવાનો રહી ગયો છે. વરાપ થાય પછી વીણી લઈશું, જે થાય એ શું તારે. જુઓ મિત્રો, આવો કપાસ છે. કમેન્ટ કરજો આને રખાય કે કાઢી નખાય, શું કરવું. તો ભલે હાલો મિત્રો, રજા લઈએ. જય જવાન જય કિસાન. વિડીયો ગમે તો લાઈક કરજો